21 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ખેતરની ફરતે વાડ કરવાની છે. કુલ કેટલા મીટરનો તાર લાવવો એનું ખેડૂતને માપ નથી ખ્યાલ આવતો. જે હોય ખેડૂત માપ આપવા માટે દુકાનદાર પાસે ગણતરી કરાવે છે. તો દુકાનદારે એમ કીધું કે ભાઈ 100 મીટર તાર જોશે. તો દુકાનદારે ખેડૂતને સાચું ગણીને આપ્યું છે ખોટું એ આપણે કહેવાનું છે. ફરતે કરવું છે. લંબાઈ સમાન હોય ચોરસમાં 21 સેન્ટીમીટર. હવે એની ફરતે વાડ કરવી છે. ફરતે કરવાનું હોય એટલે આપણે પરિમિતિ શોધવાની હોય. અંદર કાંઈ કરવાનું હોય ને તો ક્ષેત્રફળ હોય. તો સૌથી પહેલાં આપણે શોધીએ ચોરસની પરિમિતિ. સૂત્ર 4 ગુણ્યા લંબાઈ અથવા તો 4L. 4 ગુણ્યા 21 ગુણાકાર કરીએ તો 4 એકા 4 ને 4 દુ 8, 84. ક્ષેત્રફળ નથી એટલે સેમીનો વર્ગ ન હોય સેન્ટીમીટર. હવે આગળ તો કે ખેડૂતે દુકાનદારને પૂછ્યું ભાઈ કેટલું લઈ જાઓ. દુકાનદારે શું કીધું 100 મીટર વાર જોઈ, 100 મીટર તાર જોઈ. તો 100 મીટર લઈ જાઓ. આપણે જરૂર કેટલાની પડે છે 84 સેન્ટીમીટરની. એટલે દુકાનદારનું ગણિત સાચું છે કે ખોટું? તો કે ભાઈ દુકાનદારના કહ્યું કે 100 મીટર તાર જોઈએ. જ્યારે ગણતરી પ્રમાણે કેટલો જોઈએ છે 84. સોરી, આ એકમમાં ભૂલ છે, મીટર છે. તો 84 મીટર તાર જોઈએ. દુકાનદારે વધારે જ કીધો છે એટલે દુકાનદારનું ગણિત કેવું છે? તો કે ખોટું છે. દુકાનદારનું ગણિત ખોટું છે. દુકાનદારે અંદાજે એમ કીધું 100 મીટર લઈ જાઓ. 100 મીટરની જરૂર નથી, આપણે 84 મીટર તાર હોય એટલે વાડ થઈ જશે.